આવી તો છું, પણ ફોન કરું કે નહીં? મારાથી ગુસ્સામાં તો હશે જ. કેટલા વર્ષો થઈ ગયા. ટ્રાય કરવામાં શું જાય છે? ગણપતિ બાપ્પા મોર્યા. શું કરે છે આ? અનનોન નંબર. હેલો. હાલો. જી કોણ? ના ઓળખી? મેડમ, નથી ઓળખી એટલે જ પૂછ્યું ને કે તમે કોણ બોલો છો. બસ ને, આ કસમો વાત આ બધું ભૂલી ગઈ તું? એક્સક્યુઝ મી, કઈ કસમની વાત કરો છો તમે? જો તમે મજાક કરવા માટે ફોન કર્યો હોય ને તો મારી પાસે બિલકુલ સમય નથી. પ્લીઝ કટ ધ ફોન. નો નો સાંભળ હવે. મીરા? મીરા? હું તો અવાજ પરથી ઓળખી જ ગઈ હતી, પણ મારા અવાજ પરથી તું ના ઓળખી મને. એક મિનિટ, ફરી કઈ સેન્ટેન્સ બોલો. મીરા? બદતમીઝ, નાલાયક, નફટ. મૂક ફોન, ફટાફટ ફોન મૂક. હાલો સાંભળ, ફોન નહીં કાપતી. મને ખબર છે કે તું જીવે છે? હું જીવું છું. મરી જવાનું હતું તારે, સમજીને. એક નંબરની નિહાયતી વાહિયાત ફ્રેન્ડ છે તું મારી. આજ પછી ક્યારે મને ફોન કર્યો ને દામિની તો બ્લોક કરી દઈશ. પણ મારી વાત તો સાંભળ. ગુસ્સો કરવો હોય ને પછી કરજે. આઈ નો, મને ખબર છે કે તું ગુસ્સામાં છે. કોલેજમાંથી અચાનક હું નીકળી ગઈ, તને કઈ જાણ પણ ના કરી અને બીજા શહેરમાં શિફ્ટ થઈ ગઈ. આઈ નો કે તને ખોટું લાગ્યું છે. બિલકુલ નહીં, જરાય નહીં. મજા આવી મને તો કે મારી બેસ્ટ ફ્રેન્ડ જે સ્કૂલ સમયથી કોલેજ સુધી મારી સાથે રહી અને અચાનક જ રાતોરાત એને એવું તો શું થઈ ગયું કે એનું પોતાનું શહેર મૂકી દેવું પડ્યું. હું બહુ ખુશ છું. મળીને વાત કરીએ એના માટે. તને અને હું મળીશ ક્યારેય નહીં. પોસિબલ છે જ નહીં આ વાત. પ્લીઝ તું મને મળવાની વાત તો કરતી જ નહીં, કારણ કે મારી કુંડલીમાં ઓલરેડી 3 મર્ડર લખ્યા છે. 2 થઈ ગયા છે, 1 બાકી છે. હું શહેરમાં પાછી આવી છું. અહીંયા આઈ મીન સુરતમાં છે તું? હા, કોલેજ બંધ કરી પછી ફોન પણ ચેન્જ કરી નાખ્યો, પણ હા જૂની ડાયરીમાં છે ને તારા ઘરનો નંબર લખ્યો હતો અને મને થયું કે ફોન કરી જો કદાચ વાત થઈ જાય. હા ડફોર, કારણ કે શહેર અને નંબર તો તે બદલ્યા હતા ને, મેં નહીં. તને ખબર છે, એકનો એક નંબર હજુ પણ એટલા માટે જ યુઝ કરું છું કે કદાચ તું ક્યારેક ફોન કરીશ, ક્યારેક મેસેજ કરીશ, તે વગરની. જો સોરી તો બહુ નાનો શબ્દ છે, પણ પગે પડવું પડશે અહીંયા આવીને. જ્યારે ઘરે આવીશ ને પગમાં પાડીશ. એકચ્યુઅલી હું એટલે આવી છું કે મારા હસબન્ડ છે ને મેં લગ્ન પણ કરી લીધા છે. મેં પણ. સાચે જ? અનફોર્ચ્યુનેટલી થઈ ગયા છે. વાવ, કોંગ્રેચ્યુલેશન્સ. તને પણ કોંગ્રેચ્યુલેશન્સ. ક્યારે આવે છે હવે? ક્યાં આવું? હું તો શહેરમાં જ છું. ઘરે ક્યારે આવે છે? જો વિચાર તો હતો મારો મળવાનો, પણ એકચ્યુઅલી મારા હસબન્ડ સાથે હું અહીં આવી છું. એમને કોઈ બિઝનેસ મીટિંગ છે ને એટલે એમની સાથે આવી. એમને મને કહ્યું કે ઘરે એકલી રહીશ તો બોર થઈ જઈશ, અહીં આવું તો થોડું આઉટિંગ થઈ જશે. ધેટ્સ વાય. જો તું ઘરે આવવાની ના પાડે ને તો પછી એક કામ કરજે, આજ પછી આ નંબર પર ક્યારેય કોલ નહીં કરતી, કારણ કે હવે હું આ નંબર બંધ કરી દઈશ. તારી પાસે જો ઘરે આવવાનો સમય ના હોય ને તો મારે આવી ફ્રેન્ડશિપ નિભાવવાનો કોઈ સમય નથી. બસ હવે હું મારા હસબન્ડ સાથે વાત કરીશ અને હું આવીશ. બસ એ ફ્રી નહીં હોય. પ્રોમિસ? પ્રોમિસ. પક્કા વાલા? હા હવે. અંબુજા સિમેન્ટ વાલા? હા, પણ જો મારા હસબન્ડની ગેરંટી નથી લેતી. એ આવે કે ના આવે. એક આટો ઓછો છે? શું બોલે છે? તો જ ના પાડે ને. સીધી એવી વસ્તુ છે ભાઈ, કોઈ આપણા ફ્રેન્ડને 10, 12, 15, 20, 25 વર્ષ પછી મળતું હોય. ઓ કેટલા? એ તું સમજી નહીં. એટલા તો આપણા ફ્રેન્ડશિપના વર્ષો પણ નહીં હોય, હે ને? હા, તું સમજી નહીં. તને ખબર નથી કે ફ્રેન્ડશિપમાં જ્યારે એક ક્ષણની દૂરી આવે ને તો એ સદીઓ જેવી લાગે, પણ હવે એક ખોટા ફ્રેન્ડ્સને કેવી રીતે ખબર પડે? સંભળાવ નહીં, હું એમની સાથે વાત કરી જોઈશ. તો પછી એકવાર એમ કહી દે ને કે હા આવીશ એટલે આવીશ. હા હવે એમને પણ લઈને આવીશ. મારે તો મોત જ લખ્યું છે, ત્યાં આવું તો પણ અને ના આવું તો પણ. ઠીક છે, સાંભળ, વોટ્સએપમાં એડ્રેસ મોકલું છું, જેમ બને એમ જલ્દી આવજે.
અને કંઈ ખબર ના પડે અટવાય તો કોલ કરજે. સારું, ચલ બાય. બાય. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હા, શું કરો છો તમે? આને ઇંગ્લિશમાં મેલ કહેવાય ને ગુજરાતીમાં મને ખબર નથી કે શું કહેવાય. અચ્છા, રોનક, હું શું કહું છું, બોલો. તમારું કોઈ ફ્રેન્ડ હોય સપોઝ, અને એ તમને 5, 7, 8, 10 વર્ષ પછી ફોન કરે તો તમારા રિએક્શન કેવા હોવા જોઈએ? અત્યારે છે એવા જ હોવા જોઈએ. જો ને Normal? શોપમાં જ છું. Normal? એક આવા લેંગ્વેજ? લેંગ્વેજમાં તો એવું છે ને કે અમે ભાઈબંધ લોકો છે ને જે લેંગ્વેજમાં વાત કરતા હતા ને એ તો હું તારી સામે બોલી પણ નહીં શકું. એટલે તું સમજી જા ને હવે કે કેવી હોય લેંગ્વેજ. મતલબ આપણે એને ગુસ્સો કરી શકીએ કે નહીં? હા હા, ગુસ્સો કરી શકીએ, મારી પણ શકીએ. વેરી ગુડ, બરાબર, થઈ ગયું મારું કામ. એટલે હું કઈ સમજ્યો નહીં કયું કામ કરવાનું હતું ને કયું કામ થઈ ગયું. જો મારી એક ફ્રેન્ડ છે, વર્ષો જૂની ફ્રેન્ડ છે, જે કોલેજ સમયમાં અચાનક ગાયબ થઈ ગઈ હતી રાતોરાત. મને લાગ્યું કે મરી બરી ગયા હશે, લગ્ન કરી લીધા હશે, ભાગી ગયા હશે, પણ એવું કઈ નહોતું. એ નાલાયક હજુ જીવે છે, સારું જીવે છે, લગ્ન કરી લીધા છે. અને આટલા વર્ષો પછી મને એનો ફોન આવ્યો. મેં એને ખૂબ ગાળો દીધી છે, જે તમને નહીં કહી શકું. મારે સાંભળવી પણ નથી, પણ હું સમજી ગયો, મેં ઇમેજિન કરી લીધું. હા, તો આટલું સાંભળ્યા પછી પણ એને હિંમત કરી છે કે મને મળવા આવી રહી છે, તો આપણે થોડી તૈયારીઓ કરવી પડશે. વુડ યુ હેલ્પ મી? જો તારી ફ્રેન્ડ આવે છે તો ઓબ્વિયસલી બોલ ને, હું શું કરું? જો તું કહેતી હોય તો હું 2 દિવસ માટે ક્યાંક બહાર ચાલ્યો જાઉં. તું કહેતી હોય તો હું મારા ફ્રેન્ડ લોકો સાથે કોઈ ટ્રીપ પ્લાન કરી શકું છું. અને તું કહેતી હોય તો દમણનું પણ પ્લાન થઈ શકે છે. હાય હાય પતિ, બિલકુલ નહીં. એ કહ્યું કે હેલ્પ તો આ પણ હેલ્પ જ થઈ ને. તમને ઘરે privacy રહેવાનું છે, શી ઇઝ મેરિડ, પતિ છે એનો પોતાનો. તો પછી મારે ઘરે રહીને શું કરવાનું છે? એટલે જ તમારે ઘરે રહેવાનું છે ને. તમે એના પતિને વાતોમાં વળગાડીને રાખશો ને તો હું મારી ફ્રેન્ડ સાથે વાતો કરીશ એટલે પાર્ટીમાં. કહેવાનો મતલબ એ છે કે તમે લોકો જલસા કરો ને હું બોર થાઉં. બોરિંગ થવાની શું વાત છે એક રોનક? અનનોન પર્સન સાથે હું શું વાત કરીશ એક Unknown? દિવસમાં? તો હું એને ઓળખું છું એના પતિ. હું પણ અનનોન હતી ને. તમે પણ મારા માટે અનનોન પર્સન હતા. જ્યારે આપણે બંને લગ્ન કર્યા ત્યારે એકબીજાને ઓળખી ગયા. બેબી તને જોઈને તો હું મોહાઈ ગયો હતો ને, એટલે મને તારી સાથે કંટાળો ન આવતો. હવે એમાં તો કેમ કહી શકું કે એ કેવો લાગે છે ને તમે મોહાઈ જશો કે નહીં. પણ રહેવું પડશે, કમ્પલસરી. ઓકે, જેવો તમારો હુકમ. બોલો બીજું. બસ બીજું કાંઈ નહીં. હવે આ દામિની વર્ષો પછી મને મળવા આવે છે તો હું વિચાર કરું છું એનામાં ચેન્જીસ આવ્યા હશે ને. કોઈની રહેણી ખેણી બદલી જાય, કોઈનો સ્વભાવ બદલી જાય, કોઈની પહેરવા ઓઢવાની સ્ટાઇલ બદલી જાય. આ દામિનીમાં જોવાનું રહ્યું કે એનામાં શું બદલ્યું છે. અચ્છા દામિની, રાઈટ? કંઈક કે તો ખરી કે તારી ફ્રેન્ડ શું કેવા તમારા બંને વચ્ચેની ફ્રેન્ડશિપની વાતો તો કર. બહુ સારી ફ્રેન્ડશિપ હતી, બહુ જ સારી ફ્રેન્ડશિપ. આમ જોવા જઈએ ને તો આ કહેવાય ને કે સિસ્ટર્સ ફ્રોમ અનધર મધર. ખાલી મમ્મીઓ અલગ હતી બંનેની, પણ બોન્ડિંગ બહુ સારું હતું. વાઇબ્સ બહુ મેચિંગ કરતા હતા. ક્લાસમાં કાંઈ પણ કાંડ થાય ને એટલે પહેલું નામ અમારા બંનેનું જ આવે. પછી એમાં એકબીજાનો સપોર્ટ કર્યો હોય કે ના કર્યો હોય, પણ પનિશમેન્ટ બંનેને મળે. એટલે એક મિનિટ, હવે તમે બંને ફરી સાથે જોડાઈ રહી છો, મળી રહી છો, એટલે મારે ડરવું પડશે ને કે કંઈ કાંડ થઈ શકે? બિલકુલ નહીં. ડરવાનું શું હોય, પ્રિપેર રહેવાનું કે કાંડ થશે જ એમ. ઓકે, હું થોડું સમજવાની કોશિશ કરી રહ્યો છું કે મારે શું કરવાનું છે, પણ જોયું જશે હવે, સમય કહેશે. હવે અત્યારે શું કરવાનું છે મારે? ઓફિસ આજે જવાનું છે? નથી જવાનું. ઓફિસ જઈને શું છે, શું કરો છો ઓફિસ જઈને? આમ પણ ઓફિસમાં પણ બેસી જ રહો છો ને. થોડું કામ છે, પતાવવું પડશે. થોડી વાર તો જવું જ પડશે. તો વહેલા આવી જશો. એ કરીશ. તમારો ફોન, જે પણ લિસ્ટ આપું ને એ બધી જ વસ્તુઓ સાંજે સાથે લેતા આવજો. થોડા સ્વીટ્સ છે, થોડી બીજી વસ્તુઓ છે. ઘર સજાવવું પડશે ને. મારી ફ્રેન્ડ ઘણા વર્ષો પછી આવે છે. એનો હસબન્ડ પણ આવે છે ને, તો કઈ લાવવાનું છે સાથે સ્વીટની સાથે? થમ્સ અપ, એક મિનિટ. સ્પ્રાઇટ, લિમ્કા, સાદી સોડા, આ જીરા સોડા. લાગે- મમ્મી અરે સાચે જ વહેલા આવજો. મસ્તીમાં વાત તો ધ્યાનમાં નહીં લીધી હોય.
દામિની, ફાઇનલી. જય શ્રી કૃષ્ણ મમ્મી. મમ્મી જય શ્રી કૃષ્ણ. અરે જય શ્રી કૃષ્ણ. તમે ક્યારે આવ્યા? સોરી હા, આ જરા ગણતરી કરતી હતી. પણ શેની ગણતરીમાં આટલા બધા બિઝી છો કે હું આવ્યો પણ ખ્યાલ ન રહ્યો? ખબર નથી, અમે બધી મહિલા મંડળ ભેગા થઈને જવાના છીએ પિકનિક પર 1 દિવસની. એને પૂરા 13 દિવસ બાકી છે હવે. તમે તો કલાકો પણ ગણી લીધા હશે ને? હા, એટલે હું છે ને જરા વિચારતી હતી કે ક્યારે હું મારા આ શોપિંગ કરવા જાઉં. બધું લઈ જવાનું છે ઘરેથી બનાવીને. તમને ખબર છે રોનક કુમાર, તમને કહીશ ને તો તમે પણ વિચાર કરશો. આ તમે લોકો ન કરે ને એટલી મજા અમે મહિના મંડળ કરીએ. અરે જે મજા આવે, ગીતો ગાવાના, અંતાક્ષરી રમવાની, પછી તો કેટલી બધી તો ગેમો રમી અમે. તમારા ચહેરા પરથી જ જોઈને મને ખ્યાલ આવી ગયો કે તમે ત્યાં કેટલી મજા કરવાના છો. પણ મમ્મી એક વાત કહું? બોલો ને. તમને આમ ખુશ જોઉં છું ને તો મને બહુ ખુશી થાય છે. કારણ કે જ્યારે તમે અમારી સાથે રહેવા આવ્યા ત્યારે મને ખબર નથી કે હું મારી જમાઈ તરીકેની ફરજ દીકરો બનીને પૂરી કરી શકીશ કે નહીં. એટલે આ શું બોલો છો તમે? હા, દીકરા કરતાં વિશેષ રાખો છો. અને મને તો આપણા સમાજમાં કે કુટુંબમાં કે કોઈ પણ જગ્યાએ જાઓ ને એટલે બધા એક જ વાત કરે છે, બહુ નસીબદાર છો તમે. હા, દીકરા કરતાં પણ વિશેષ જમાઈ મળ્યા છે. અને સાચું કહું ને તો મેં સીધા હાથે પુણ્ય કર્યા હતા કે ભગવાને આમ તો દીકરો ન આપ્યો પણ આવો સરસ દીકરો આપ્યો જમાઈના રૂપમાં. એટલે ભગવાને છે ને આપણા માટે બહુ સરસ ગણિત બેસાડ્યું. મારા મમ્મી પપ્પા લગ્ન પહેલા ચાલ્યા ગયા હતા તો તમને મળ્યા પછી મને મારી મા પાછી મળી ગઈ અને તમને દીકરો મળી ગયો. અને સાથે સાથે મને મીરા જેવી જીવન સાથી. બસ જેટલું જોઈતું હતું એટલું જીવનમાં બધું જ મળી ગયું છે મમ્મી મને. સાચી વાત છે. ભગવાન છે ને સમય પર બધું જ મેળવી આપે છે. હા, એને ખબર છે કે મારા દીકરાઓને ક્યારે કઈ વસ્તુની કે કઈ વ્યક્તિની જરૂર પડશે. પણ આ સવારમાં રેડી થઈને તમે ક્યાં ચાલ્યા? હા, એ તો ભૂલી ગયો. લિસ્ટ આવ્યું છે ને. લિસ્ટ? શોપિંગ? હા, મીરા છે ને એની શોપિંગ ખૂટતી નથી અને એને વધારે તમે બગાડી છો. એવું નથી મમ્મી, હું વાતોમાં તમને કહેવાનું ભૂલી ગયો. એકચ્યુઅલમાં હું સમાચાર આપવા માટે જ આવ્યો હતો પણ પેલું તમારું કેલ્ક્યુલેશન ચાલુ હતું ને એટલે મગજમાંથી વાત જ નીકળી ગઈ. એકચ્યુઅલી મીરાની કોઈ ફ્રેન્ડ છે, એનું નામ દામિની. હા, દામિની કરીને કોઈ ફ્રેન્ડ હતી ને જૂની, તો એ લોકો આપણા શહેરમાં આવ્યા છે ને તો એ બંને પતિ પત્ની આપણા ઘરે 2 દિવસ માટે રોકાવા આવવાના છે. દામિની આવે છે? હા. તમને ખબર છે રોનક કુમાર? હા, દામિની અને મીરા નાનપણના મિત્ર. અરે એ લોકોને સાથે સ્કૂલે જવું, સાથે ટ્યુશન જવું, સાથે જમવા બેસતી અને બંનેમાં એટલી મિત્રતા હતી ને કે બેનપણી નહીં પણ બેન લાગતી હતી. અને તમને ખબર છે એક સમયે તો કોલેજની અંદર શું થયું હતું કઈ? ના કેમ અટકી ગયા? હટકી નથી ગઈ પણ કોલેજમાં એ લોકોની મિત્રતાના વખાણ થતા. એ લોકો એ ફંક્શન્સમાં ભાગ લેતા. અરે બહુ મજા આવતી. પણ અચાનક ખબર નહીં દામિની કેટલાય સમયથી મળી જ નથી, એટલે વર્ષો થઈ ગયા. એટલે બંને ફ્રેન્ડ વચ્ચે કઈ ઝઘડો થયો હતો? ના, આમ તો ઝઘડા જેવું તો કાંઈ નહીં પણ હવે એ લોકો શહેર છોડીને બીજા શહેરમાં ગયા હશે પછી કંઈ અતોપતો નથી એવું સમજો તો ચાલે. અચ્છા, કઈ વાંધો નહીં. હવે પાછા આવી ગયા છે તો પાછી ફ્રેન્ડશિપ પણ થઈ જશે. આ તમારી દીકરી જો બધું લિસ્ટ વધારતી જાય છે, યાદી મોટી થતી જાય છે. ફ્રેન્ડ આવવાની છે એટલે મોટી બધી યાદી મોકલી છે વસ્તુઓ બનાવવા માટે. 2 દિવસમાં તો મને લાગે છે કે 56 ભોગ જમાડીને મોકલશે. એટલે એ લોકો અહીંયા રોકાવાના છે? આજ તો મમ્મી આપણા શહેરમાં આવ્યા છે, મીરાની ખાસ ફ્રેન્ડ છે તો આપણા ઘરે જ રોકાશે ને. હા, વાંધો નહીં. તો હું આ થોડી વસ્તુ લેતો આવું અને પછી મારે ઓફિસ માટે નીકળવાનું છે. હા, લઈ આવો ને. ચાલો, તમારે કંઈ મંગાવવાનું છે? ના, મને કાંઈ નથી જોઈતું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દામિની આવે છે.
સાથે સાથે મને મીરાનો ભૂતકાળ યાદ આવે છે. દામિની, 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 હું બહાર જાઉં છું. હા, જવું પડશે. હા, જવું જ પડશે ને. અહીંયા કામ માટે તો આવ્યો છે. હા, કામ માટે આવ્યા છીએ, પણ હજુ તો આપણે 2 દિવસ અહીંયા છીએ ને. હા, હજી 1 દિવસ પછી આપણે રિટર્ન થઈશું. વેરી ગુડ. સારું થયું કે આપણે એડવાન્સ બુકિંગ નથી કરાવ્યું નહીં 4-5 દિવસનું. તો આજે હું તમારો સામાન પેક કરી દઉં છું બધો. કેમ આવી વાત કરે છે? હા, કઈ તારું મન બદલ્યું લાગે છે? હોટલ નથી ફાવતી? ના ના, એવું નથી, પણ હું વિચારતી હતી કે હોટલમાં રહેવું એના કરતાં તો ઘર જેવું ઘર રહેવા મળી જાય તો શું વાંધો છે. આપણે ક્યાં અહીંયા આખી જિંદગી રહેવું છે બેટા? હા, એ વાત પણ સાચી, પણ હું શું કહેતી હતી ખબર છે? ફરવા જવું છે? ના ના, તો હા આ શહેર ગમી ગયું છે? તો ના ના, તમે બોલી લો. અહીંના માણસો ગમી ગયા છે? તો ના ના, અહીંયા બાર એક છોકરો ઉભો રહે છે ને એ મને બહુ ગમી ગયો છે. હે તો કોઈ બીજા ન હોય ને? હા, કોઈના છોકરાને પસંદ કરીને આપણે થોડી લઈ લેવાતા છે. ભાગી જશે ત્યારે ખબર પડશે. ઓ, ભાગી જશે. કહેવા શું માંગે છે કહીશ મને? કહેવા એમ માંગુ છું કે હા, તમને ખબર જ હશે કે મારું શહેર છે. કેટલા સમય પછી હું અહીંયા પાછી આવી છું. તો મારી ફ્રેન્ડ છે, એની સાથે મારી વાત થઈ. કોલેજમાંથી નીકળીને મેં એને પછી કાંઈ ફોન મેસેજ નહોતો કર્યો. રાતોરાત ગાયબ થઈ ગઈ ને તો એ બહુ ગુસ્સામાં હતી મારાથી. એટલે મેં એને ફોન કરીને માફી માંગી અને એને કહ્યું છે કે મારે એના ઘરે એને મળવા જવું પડશે. અચ્છા, આટલી જ વાત છે ને? તો તું મળી આવ ને. કોણ છે તારી ફ્રેન્ડ્સ? નામ શું છે એનું? તમને બહુ પંચાયત. કહ્યું ને મારી ફ્રેન્ડ છે, બહુ જૂની ફ્રેન્ડ છે, કોલેજ સમયની. આમ તો અમે નાના નાના હતા ને ત્યારના સાથે હતા. તે કોઈ દિવસ તારા ફ્રેન્ડ સર્કલના કે ગ્રુપના મતલબમાં ઇન્ટ્રો નથી કરાવ્યું? ક્યારેક મને જાણ કરે તો મને ખબર પડે ને કે એ લોકો કોણ છે, શું છે, શું નહીં. નહોતું કરાવ્યું, પણ હવે કરાવું છું ને. હવે હું તમને મારી ફ્રેન્ડને મળવા લઈ જઈશ. અચ્છા, એટલે પ્રોબ્લેમ એ જ છે કે એને આપણને બંનેને આવવાનું કહ્યું છે. હા, મને શું કામ વચમાં લઈ છે? હા, હું અહીંયા કામ માટે આવ્યો છું, તું આ બધું પતાવી લે ને. એ જ તો મારી ફ્રેન્ડને મેં કહ્યું ને કે મારા હસબન્ડ બહુ બિઝી છે, તો એને મને શું કહ્યું ખબર છે? મેં કીધું એ નહીં આવે તો એને કીધું કે તારા હસબન્ડમાં એક આંટો ઓછો છે. હા, હું બોલી ગઈ. હું મારા પતિની ઇન્સલ્ટ સહન કરું? પછી દિલ પર પથ્થર રાખીને મેં કહી દીધું, ડોન્ટ વરી, મારા હસબન્ડ આવશે. આવશે જ. હા, કોઈ મને બુદ્ધિ વગરનો કહે આંટો લૂઝ છે એવું કહે, હું સાંભળી થોડી લઉં. બતાવી દઈશ એમને કે કામને પડતું મૂકીને પણ મારી પત્ની માટે હું ગમે ત્યાં જઈ શકું. થેન્ક યુ. મને આજ આશા હતી કે તમે માની જશો. ના માનો તો મને મનાવતા તો આવડે જ છે. અચ્છા, તો આ બાનું હતું મનાવવા માટેનું? ના ના, એને એવું કીધું તું, એને સાચે જ એવું કહ્યું હતું. કોલ રેકોર્ડિંગ સાંભળાવું? ના 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 ના, બસ બસ બસ, વધારે ડિટેલમાં નહીં જા. ખાલી ખોટું બધું તું મને કહી દઈશ તો પછી હા તમારી મતલબમાં વાતો સાંભળીને મને વધારે ગુસ્સો આવશે. તો હું શું કહું છું કે તમે પણ કેટલા સમય પછી અહીંયા પાછા આવ્યા છો, તો તમારે કોઈ ફ્રેન્ડ હશે ને, આપણે બધાને મળી લઈએ. મારે કોઈને નથી મળવું. અને એમ પણ મને આ શહેર પહેલેથી નથી ગમતું. ખબર નહીં કેમ, પણ અહીંયા કામ પતી જાય ને એટલે જલ્દી આપણે આપણા ઘરે જતા રહીશું. 2 દિવસ મારી ફ્રેન્ડના ઘરે હું પેકિંગ કરી લઉં. હા, જો હું મીટિંગ માટે બહાર જાઉં છું, જલ્દી મીટિંગ પતાવીને આવી જઈશ. ઠીક છે? સારું, ચાલ બાય. ચાલો ને. આંટી, દામિની, જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. મારા હસબન્ડ મેં લગ્ન કરી લીધા છે. મીરા નહીં કહ્યું હોય ને, ખબર જ હતી મને. કહ્યું એને કે તારા લગ્ન થઈ ગયા, પણ એક મિનિટ હા, મીરાને બોલાવો. મીરા, બેટા મીરા. મીરા આવતી જશે. આ તૈયાર થવામાં તને તો ખબર છે ને કેટલી વાર લાગે છે. હમણાં આવશે ને એટલે કાગડી કાવ કાવ કરવાનું ચાલુ કરી દેશે. મીરા, મારી ફ્રેન્ડ. હા,
હાદી માય હસબન્ડ. દામિની પછી કે વ્યવસ્થિત રીતે પહોંચી ગઈ પણ મેં તમને બંનેને એકબીજાને મળાવ્યા. હા, બંનેના મોઢા પર 12 વાગ્યા છે. જાણે કેમ બંને પાસેથી પોતાની જમીન જાયદાદ બધું માગી લીધું હોય ને એમ. ના એવું નથી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મતલબ તમે લોકો કેટલા સમયથી ફ્રેન્ડ છો? હો, જૂના ફ્રેન્ડ છીએ. આ નાના હતા ને ત્યારથી હા તે કોલેજ સુધી. અને કોલેજમાં પછી એકવાર એવું બન્યું કે હું રાતોરાત ગાયબ થઈ ગઈ અને પછી મીરા સાથે કોઈ કોન્ટેક્ટ ના રહ્યો. ડોન્ટ વરી, મારા અમુક સિક્રેટ જ રાખું છું. શું બોલે છે તું? હા, છોડ ને એ બધી વાત. કેવું ચાલે છે બધું? લગ્ન પછી બધું ઓકે ઓકે? બધું ઓકે. પણ તારા હસબન્ડ ક્યાં છે? રોનક કુમાર, હા એ ઓફિસે ગયા છે, આવતા જ હશે. પણ દામિની આમ અચાનક ગાયબ થઈ ગઈ, કોઈને કંઈ જણાવ્યું નહીં, આ બધું શું હતું બેટા? મીરાએ કહ્યું ને કે અમુક સિક્રેટ રહેવા દઈએ. બોલ ને. લવ મેરેજ કર્યા છે કે અરેન્જ મેરેજ? બંને. એકચ્યુઅલી પહેલા અરેન્જ અને પછી લવ કહી શકીએ. એટલે લવ ઇન ધ સેન્સ કે અમારા બંને વચ્ચે કોઈ ઇશ્યુ નથી. મને હાદીની કોઈ પણ હેબિટ્સ હોય એમના કામથી કોઈનાથી કાંઈ પ્રોબ્લેમ નથી. માણસે પોતાનું જીવન છે, જીવવું કે નહીં ત્યાં થોડી હેરાન કરે આપણે. બરાબર છે, એકદમ સાચું કહ્યું. પણ હું શું કહું છું બેટા, મમ્મી પપ્પા પણ એ જ શહેરમાં રહે છે? હા, અમે લોકો ત્યાં શિફ્ટ થઈ ગયા છીએ. આ તો હાદીને અહીંયા એમનું ઓફિસનું કામ આવ્યું ને 2 મીટિંગમાં જવાનું હતું એટલે 4-5 દિવસ અહીંયા આવ્યા હતા. તો 4-5 દિવસ અહીંયા આવ્યા છો તો અહીંયા જ રોકાઈ જજો. અબ 4-5 દિવસ માટે ક્યાં બહાર રહેવાનું, હેરાન થવાનું? આ ઘર જ છે અને આમ પણ ઉપરનો ફ્લોર ખાલી છે, તમે ત્યાં રહી શકો છો. એને મમ્મી? હા, તારું જ ઘર છે દામિની. બેટા રહી શકે છે અને તારી સાથે તો વર્ષો જૂના સંબંધ છે, તો તને અમે કંઈ વાંધો નહીં, પણ હું નિર્ણય ના લઈ શકું. મને તો છે ને મારા પતિદેવ જેટલું કહે ને હું એટલું જ કરું. નહીં તો પૂછી લે તારા પતિને. પણ અને મને મારા પતિ ઉપર બિલકુલ વિશ્વાસ છે. મારી કોઈ વાતને ના ન પાડે. નહીં જો અમે આવ્યા ના થોડા દિવસ તો થઈ ગયા છે અને હવે બસ. પ્લીઝ આદિ 2 દિવસ રોકાવાના છીએ ને અહીંયા તો આવ્યા છો તો રોકાઈ જાવ ને પછી ફરી ક્યારે આવો એમ. અને આમ પણ દામિનીને ઘણા વર્ષોથી મળી નથી. ઘણી બધી વાતો છે, સવાલો છે. હા, વર્ષો જૂની યાદો. અમારા બંનેની. તો ડન. મને શું વાંધો હોય? ચલ, કયું હતું ને બહુ જ સારા છે. મારી કોઈ વાતમાં ના ના પાડે. તમે ચિંતા ના કરો, મારા હસબન્ડ આવી જશે ને પછી તમે કમ્ફર્ટેબલ થઈ જશો. બધા માટે નાસ્તો બનાવું? બિલકુલ, ચાલ હું પણ આવું છું. તમે બેસો, હું આવું. હાય. હા, રોનક, હાય. આદિત્ય. મીરાનો હસબન્ડ. હા, દામિનીનો હસબન્ડ. ઓબ્વિયસલી. કેવું લાગે છે અમારું ઘર? બહુ ફાઇન, સરસ છે. કમ્ફર્ટેબલ તો છો ને? કોઈ ઇશ્યુ નથી ને? હા, ના ના, ઇશ્યુ કંઈ નથી. અત્યાર સુધી એકલા એકલા લાગતું હતું પણ તમે આવ્યા એટલે વધારે આનંદ થયો. હા, એટલે એકચ્યુઅલી મારે આજે રજા જ રાખવાની હતી. મીરાએ મને કહ્યું પણ હતું કે તમે લોકો આવવાના છો તો રજા રાખું, પણ કેવું હતું કે થોડું અર્જન્ટ કામ હતું, એ પતાવવું પડે એમ હતું. તમે સમજી શકો છો, તમે પણ કામ માટે જ આઈ થિંક અહીંયા શહેરમાં આવ્યા છો ને આજે? હા, હા. અહીંયા અમારા કંપની વાળાએ નવી ઓફિસ ચાલુ કરી છે અને અહીંયાના ક્લાયન્ટો સાથે મીટિંગો હોય છે, એટલા માટે જ મારે આવવું પડ્યું હતું. ઓકે, એટલે તમે જોબ કરો છો? હા. શેની કંપની છે? કેમિકલની કંપની છે. ઓલરાઈટ, ટેક્સટાઇલના લીધે અહીંયા આવવું પડતું હશે. હા જી, જુઓ માર્કેટિંગ કરવા માટે અને નવો સ્ટાફ અહીંયા બધો સેટ થઈ જાય પછી કંઈ ટેન્શન નથી.
સરસ સરસ. એમ પણ ટેક્સટાઇલ બહુ મોટો બિઝનેસ છે અહીંયા સુરતમાં અમારે, અને કેમિકલનું પણ એની સાથે સાથે બહુ જ ચાલે છે. સરસ. કેવો રહ્યો સુરતનો એક્સપિરિયન્સ? બહુ ફાઇન. પહેલેથી જો કે જૂનો એક્સપિરિયન્સ છે અને લગાવ પણ. અચ્છા, તમે સુરતમાં આવી ચૂક્યા છો એમ ને પહેલા પણ? અ, હા. ઓકે, સરસ સરસ. બાકી કેવું, શું નામ? દામિની સાથે કેવી ચાલે લાઈફ? કારણ કે મીરાની ખાસ ફ્રેન્ડ છે તો એ બાને મેં કીધું સમાચાર પૂછું. ચાલ્યા કરે, એટલે સારી જ ચાલે છે. તમે કહો, તમારી લાઈફ કેમ ચાલે છે? હું તો આમ જેટલો એક માણસ લગ્ન પછી ખુશ થઈ શકે એટલો ખુશ છું. જો મીરા જેવી સારી પત્ની મળી છે, જે મને પ્રેમ કરે છે, મારી દરેક વાત માને છે. કહું તો મારા પડ્યા બોલ ઝીલે છે કે એને મારા મનની ઈચ્છાઓ પણ ખબર પડી જાય કે મને આજે શું ખાવું છે ને એ પણ મીરાને ખબર હોય છે. મારે જે કપડાં પહેરવા હોય ને એ ઇસ્ત્રી થઈને રેડી જ હોય. ક્યારેય બસ કેટલા વખાણ કરશો? બધા વખાણ અત્યારે જ કરી નાખશો તો પછી બાકી નહીં રહે કઈ. સાચી વાત. અને બોલકી બહુ છે, આઈ થિંક સો. ના, બોલકી દામિનીએ કહ્યું કે કારણ કે એટલું બધું તો બોલે છે પણ એટલું તો નહીં. હા, ઓકે. હશે, હવે ખબર નહીં, કદાચ એવું બને કે સ્વભાવ લોકોના સમય સાથે બદલાતા હોય છે. હા, બની શકે. તમે બોલો, બાકી શું છે નવીનમાં લાઈફમાં? કઈ નહીં, બસ એમ જ. જુઓ ને, અહીંયા ફક્ત મળવા માટે આવ્યા હતા અને હા, જીદ કરી દામિનીએ કે થોડા સમય રોકાઈ જવું છે. સારું થયું ને. હા, બંને ફ્રેન્ડ્સ એકબીજા સાથે. બંને ફ્રેન્ડ મળી ગઈ, અને બાય ચાન્સ શું ખબર આપણી પણ ફ્રેન્ડશિપ થઈ જશે તો સાથે ગેટ ટુગેધર કરશું, સાથે ફરવા જવાના પ્લાન કરશું. હા, એ જોવાશે નહીં. હા, નજર લાગી જશે કોઈની. બની શકે ને કે મેં મીરાના વખાણ કર્યા એટલે કહું છું ને. કારણ કે તમને લોકોને સાથે જોઈશ અને અમે લોકો એવી રીતે નહીં રહેતા હોય તો દામિની મારી સાથે ઝઘડો કરશે કે તમે આવી રીતે નથી રહેતા, કમ્પ્લેન કરશે. એ ખબર નહીં, પણ હું દામિનીને મળ્યો, થોડી ચુલબુલી તો ખરી. હા. એનો સ્વભાવ થોડો છે કે તરત એમ જે પણ હોય મનમાં બોલી નાખે એકદમથી. એ તો મેં જોયું. હા, એવું જ છે. હા, સાચી વાત છે. એકચ્યુઅલી હું છે ને થોડું મારે કામ છે, થોડી વાર. તમારા મમ્મી પપ્પા? મારા લગ્ન પહેલા જે બંને સોરી કોરોના. સોરી, ખ્યાલ નહોતો. કઈ નહીં, ચાલ્યા કરે. પણ સારી વાત એ છે કે મીરાના મમ્મી હવે અમારી સાથે રહે છે ને મને માનો પ્રેમ મળે છે. હા, હું શું કહેતો હતો કે મારે થોડું એવું કામ છે તો મારે બહાર જવાનું છે, તો તમે પણ ચાલો ને, સાથે આંટો મારજો અને નાસ્તો પાણી કરતા આવીએ. ના, હા, જુઓ, એમ પણ હું અહીંયા કામથી જ આવ્યો હતો. આજે એકદમ ફ્રી છું અને થોડો સમય અહીંયા મજા આવે છે, તો તમે તમારું કામ પતાવો પછી મળીએ. સારું, વાંધો નહીં. એમ પણ આ ટેરેસ અમારું છે જ એવું. અહીંયા જે પણ આવે ને એને મજા જ આવે. હું પણ રાતના ગમે ત્યારે ઊંઘ ના આવતી હોય તો અહીંયા જ બેઠો હોઉં છું. સાથે મીરા પણ હોય ઓબ્વિયસલી. ચલો, હું થોડી વારમાં મળું તમને. કઈ જોઈએ તો કહેજો. હા, થેન્ક યુ. તો કંઈ બનાવવું નથી. આદિત્યને છે ને હમણાં ભૂખ લાગશે. આ એમને છે ને દર 2 કલાકે કંઈ ને કંઈ ખાવા જોઈએ. તું ટેન્શન ન લે દામિની, આખું ફ્રીજ ભર્યું છે અને નાસ્તો પણ મેં મંગાવીને રાખ્યો છે બહારથી. તું આવવાની હતી એટલે રોનક બધું જ લાવ્યા છે. પણ ઘરે જ કંઈક નાસ્તો બનાવવો પડશે. આ બહારનો નાસ્તો એ નહીં ખાય. ફ્રૂટ્સ અને ઘરનો નાસ્તો છે. સાંભળ ને, મારે તને એક વાત પૂછવી હતી. બોલ. તું કંઈક પ્રેમ લગ્નની વાત કરતી હતી ને, આઈ મીન તું કોઈને પ્રેમ કરતી હતી અને આપણા બંનેની વાત થઈ પછી થોડા સમયમાં હું શહેર છોડીને જતી રહી, તો આ રોનક એ જ છોકરો છે? એ જ હશે ને, સ્વાભાવિક છે. તું એને ના, રોનક એ છોકરો નથી દામિની. બહુ કોશિશ કરી છે મેં આ વાતને ભૂલવાની, પણ આજે ફરી એ વાત મારી સામે આવીને ઊભી છે. તારો સવાલ, મારે આવા નસીબ ક્યાં હતા કે હું જેને ચાહું એ મને મળી જાય? સેક્રિફાઈસ કરું છું મારી લાઈફ સાથે. પણ કેમ? તો જેને પ્રેમ કરતી હતી એની સાથે લગ્ન ના કર્યા? કરવા હતા, એની સાથે જ લગ્ન કરવા હતા, એની સાથે જ જીવવું હતું.
પણ ઘરના ન માન્યા. ઘરના લોકોએ ચોખ્ખી ના પાડી કે તું કહીશ એવું ક્યારેય નહીં થાય. દીકરીની જાત છું, મા બાપનો પૂરેપૂરો હક છે મારા પર. એ ધારે ને એ કિસ્મતના પન્નાઓ પર લખી શકે, અને એ લોકોએ મારી કિસ્મતના પન્નાઓ પર લખ્યું છે રોનકનું નામ. પણ બહુ સાચું લખ્યું છે. જો તું જેને પ્રેમ કરતી હતી ને એને હું મળી નથી શકી, એને જોયો નથી મેં. હશે, સારો જ છોકરો હશે, પણ મા બાપે આપણા માટે જે વિચાર્યું હોય એને ક્યારેય ખોટું ના હોય. જો ને મારી જ વાત લઈને, મારા અરેન્જ મેરેજ જ થયા છે ને, પણ છતાંય અમારા બંને વચ્ચે કાંઈ પ્રોબ્લેમ નથી. અમે બંને એડજસ્ટ કરતા શીખી ગયા છીએ. એ મને ના રોકે, હું એમને ના રોકું. બસ એકબીજાની બેડ હેબિટ્સ હોય કે કંઈ પણ હોય, છતું કરી દેવાનું. સાચી વાત છે. અને આમ પણ આ લોકો કહે છે ને કે મૂવ ઓન કરીને આગળ વધી જવાનું, ખોટી વાત છે. એક માણસ પર જ્યારે કોઈ પણ વાત વીતેલી હોય ને ત્યારે એ ક્યારે એમાંથી મૂવ ઓન ના કરી શકે. એ ફક્ત ને ફક્ત એ વાતને ભૂલાવાની કોશિશ કરી શકે માત્ર. અને એ કોશિશમાં ને કોશિશમાં જીવન ચાલ્યા કરે, આદતો સુધરતી જાય, એડજસ્ટમેન્ટ થતું જાય. શાયદ એને જ જીવન કહેવાય. તું રોનક સાથે ખુશ નથી? હા, ખુશ છું. હું એવું નથી કહેતી કે રોનક સાથે ખુશ નથી, પણ એવી ખુશ નથી જે મારા પ્રેમ સાથે હોય, જે વ્યક્તિ સાથે હોત જેને મેં પસંદ કર્યો. બની શકે જીવનમાં ઉતાર ચઢાવ આવે, લવ મેરેજ કર્યા પછી પણ બે માણસની વચ્ચે ન બનતું હોય, બની શકે. પણ આફ્ટર ઓલ તમે જેને પ્રેમ કરો છો એ તમારી સાથે છે, એનાથી વધારે શું હોય? સાથે છે એટલે? હોય. ઓકે, છોડ ને એ બધી વાત. હવે એ બધું ભૂલી જાય ને. હું તો વિચારતી હતી કે તું, હું, આદિ, રોનક, જીજાજી આપણે બધા બહાર જઈએ ને ફરવા કશે. હવે પ્લાનિંગ થશે તો પછી હું અહીંયા પાછા આવવાનું વિચારી શકીશ. ઘણા વર્ષે આવી છે, 2 દિવસ અમારી સાથે રહે. અને રહી વાત આ ફરવાની, મને એવી ખાસ આદત નથી. હું બહુ ઓછી બહાર નીકળું છું. જીવનના ઘણા બધા ઉસૂલો છે જે કોલેજ સમયના નથી રહ્યા, બદલી ગયા છે. તને ખબર છે મારી પાસે 2 ઓપ્શન હતા. આદિત્ય મને કહ્યું હતું કે ફરવા જઈએ, તો ફરવા પણ જઈ શકતી હતી ને તને મળવા પણ આવી શકતી હતી, પણ મેં તને ચૂઝ કરી. અને તે અહીંયા આવીને આ બધી વાતો ચાલુ કરી દીધી. ક્યારની બોલે જાય છે, કંઈ સમજાતું નથી મને. કોણે પૂછ્યું મને? મેં પૂછ્યું હતું, પણ આ તારી ફિલોસોફીની વાત મને નથી સમજાતી. આના કરતાં તો મસ્તીની આદિત્ય સાથે બહાર રખડતી હોત ને હું. શાયદ, પણ છોડ હવે એ બધી વાત. હા, આદિત્ય તને બરાબર સાચવે છે ને? હા, ક્યારેય કોઈ વાતની કમી નથી આવવા દીધી. એટલે જ તો કહું છું ને, મા બાપે જે નિર્ણય લીધા હોય ને હંમેશા સાચા જ હોય છે. એમને મારા માટે આદિત્યની પસંદગી કરી, અને જો ને એમની બધી જ જવાબદારીઓને નિભાવે છે, મને સાચવે છે. શું? આઈ મીન, પહેલી વાર જોયા ત્યારથી જ એવું લાગ્યું મને. એમનું રેણી કેણી, બોલી ચાલી, બોડી લેંગ્વેજ ખબર પડે છે કે સારા માણસ છે. સાચું કહું ને તો એમના માટે એક રિસ્પોન્સિબિલિટી છું, જે મારા મમ્મી પપ્પા એમના હાથમાં આપી છે. ચાલ હવે આ રિસ્પોન્સિબિલિટીને નિભાવ અને બોલ ફટાફટ, શું બનાવવું છે એના માટે? અરે હા નહીં, બહાર વાતાવરણ કેવું છે? ઠંડુ. ભજીયા બનાવે છે? આદિત્યને બહુ ભાવે છે, બનાવી નાખી. ચાલ. આદિ, અહીંયા શું કામ બોલાવી છે મને? જે વાતો આપણે ઘરે કરી શકીએ ને. વાત જ એવી હતી કે ઘરે બધાની સામે વાત થઈ શકે એમ નહોતી. જો આ રીતે વાત કરવી સારું ન લાગે. પ્લીઝ, હું જાઉં છું, આપણે પછી મળીએ. આવી જ છો તો વાત કરી લે ને. આદિ, સમજવાની કોશિશ કર કે આ બધું જે કંઈ પણ થયું છે તારા પપ્પાના લીધે થયું છે. એણે તારા જબરદસ્તી લગ્ન કરાવ્યા ને મારે પણ કરવા પડ્યા. તું વિચાર કર કે આપણે બંને એકબીજા સાથે કેટલા ખુશ હતા, ને હવે આટલા સમય પછી આપણે એકબીજાને મળ્યા છીએ. તું તારી રીતે જીવતી હતી, હું મારી રીતે, પણ હું તને ક્યારેય ભૂલી નથી શક્યો. તું? શું ફરક પડે છે? કોણ કોને ભૂલ્યું, કોણ કોને યાદ રાખ્યા, એવું કોણે કહ્યું કે એક ચેપ્ટર ક્લોઝ થઈ જાય ને નવું ચેપ્ટર ચાલુ થાય તો
જૂનું ભૂલાય જ જાય અથવા યાદ જ રહી. આદિ, હવે આ વાતોનો કોઈ અર્થ નથી. છે ને? તું ભૂલી નથી શકી ને? હા કે ના? બિલકુલ નહીં. તો બસ ત્યારે જે વસ્તુ ભૂલાતી નથી એને ભૂલવાની કોશિશ પણ ન કરાય. હું તો કહું છું કે ફરી આપણને એક મોકો મળ્યો છે. હું તો ઈચ્છું છું કે આપણે બંને ભાગી જઈએ. બિલકુલ નહીં. કેવી વાત કરે છે તું? તું મારી બેસ્ટ ફ્રેન્ડનો હસબન્ડ છે. રોનક પણ મને બહુ સારી રીતે સાચવે છે, પ્રેમ કરે છે. જો આદિ, આ શક્ય નથી. આપણા બે હિસાબે બીજા બે લોકોની જિંદગી પણ ખરાબ થઈ શકે છે. પહેલા પણ આવું જ થયું હતું ને. બીજા બધાનું જોવા માટે આપણે અલગ થઈ ગયા અને હજી પણ તો આવું વિચારે છે ને આવું જ બોલે છે. તો શું કરું? મારી જ બેસ્ટ ફ્રેન્ડનું ઘર ભાંગી નાખું, મારા પતિને છોડી દઉં, મારી માને આ ઉંમરે ઇજ્જત વગરની કરું સમાજમાં? હું એ કંઈ નથી વિચારતો. જો વિચારવા જશું તો ઘણું બધું વિચારી શકીએ. આપણે આપણું ક્યારે વિચારીશું? તું તારું વિચાર, મારું વિચાર. તું ખુશ છે ખાલી કહેવા માટે, અને હું પણ લોકોને બતાવવા માટે ખુશ છું. સાચું કહું તો હું આ શહેરમાં આવવા જ નહોતો માંગતો. આ તો કામના હિસાબે મારે આવવું પડ્યું. સારું થયું કે હું આવ્યો તો તને મળ્યો. તને જોયા પછી મેં નક્કી કરી લીધું હતું કે હું તારી સાથે વાત કરીને રહીશ, અને એટલા માટે જ મેં તને બહાર બોલાવી. વાત કરવી હતી. તને લાગે છે કે આ શક્ય છે? હા, બધું જ શક્ય છે. ખાલી તું હા પાડ. જો જે થવાનું છે થઈને રહેશે, પણ હવે હું તારાથી દૂર થવા નથી માંગતો. તારી સાથે રહેવા માંગુ છું. આપણા જૂના દિવસો યાદ કરે, એ દિવસો પણ એકબીજા સાથે કેટલા ખુશ હતા. પ્લીઝ વિચાર કર કે તારા ઘરે પણ કોઈ બાળક નથી ને મારા ઘરે પણ. માની જા મારી વાત. Are you sure? હા. અરે રોનક કુમાર, હા પેલા પ્લમ્બર આવ્યા હતા, કહેતા હતા કે તમે એને બિલ. રોનક કુમાર, હા મમ્મી, જય શ્રી કૃષ્ણ. તમે કઈ કહ્યું? જય શ્રી કૃષ્ણ. અરે હું એમ કહેતી હતી કે જે આપણા ઘરે પ્લમ્બિંગનું કામ કરવા આવ્યા હતા ને, એવું કહેતા હતા કે એમનું બિલ હજુ નથી પહોંચ્યું. હમણાં હું બજાર ગઈ ને ત્યારે મને કહેતા હતા, એટલે હા, હું આપી દઈશ. હમણાં બહાર જઈશ ને એટલે આપી દઈશ. એક વાત પૂછું? હા, પૂછો ને. હું ગઈકાલથી જોઈ રહી છું, તમે ઘરમાં છો છતાંય ઘરમાં નથી. હા, એકલા એકલા બેઠા રહો છો, નિરાશ છો. તબિયત તો બરાબર છે ને? હા, મારી તબિયતને શું થવાનું? એકદમ ફિટ છું, જુઓ ને. અને એ તો કામના વિચારમાં આવીશ. મને કંઈ નથી થયું મમ્મી. કઈ કેટલું ખોટું બોલશો રોનક કુમાર. ઓળખું છું તમને, આટલા સમયથી તમારી સાથે રહું છું. તમે ખુશ હો, નિરાશ હો, બીમાર હો, કે તમારાથી કોઈનું ખોટું થયું હોય કે તમારી સાથે ખોટું થયું હોય, તો એક મા તરીકે દીકરાના હાવભાવ ઓળખી શકું છું. સાચું કહો, મનમાં શું વાત ચાલી રહી છે? તમે મને દીકરો કહો જ છો કે માનો પણ છો? ના, તમે મારા દીકરા છો. તો આજે હું દીકરા તરીકે એક સવાલ પૂછીશ તો એક માએનો સાચો જવાબ આપશે? કેમ નહીં આપે? વિશ્વાસ મૂકીને જ્યારે મારો દીકરો મને સવાલ કરતો હોય તો એને સાચો જવાબ કેમ ના આપું? મમ્મી, મૂંઝાવ છો શું કામ? મમ્મી, મીરા મારી પહેલા કોઈને
એટલે કે લગ્ન પહેલા કોઈને પ્રેમ કરતી હતી? અચાનક આવો સવાલ કેમ? અમુક સવાલો હોય ને મમ્મી, કે એક વખત આવ્યા પછી જતા નથી. બસ મને જાણવું છે. મને પ્લીઝ તમે જો હું પ્લીઝ મમ્મી તમે હા પાડી છે, મારે જાણવું છે. હા, એ પ્રેમ કરતી હતી. કોને કરતી હતી, કોણ હતું, એ કોઈ વાત અમે નથી જાણતા. રોનક કુમાર, મીરાના પપ્પા એ વખતે હયાત હતા અને એમને પ્રેમ લગ્નથી સખત વિરોધ હતો. એટલે મીરા પ્રેમ તો કરતી હતી, પણ એની સાથે પ્રેમ લગ્ન કરી શકે એની કોઈ શક્યતા નહોતી. અને એને જોયો નથી, જાણ્યો નથી, અને તમારી સાથે નક્કી કરી દીધું હતું. જુઓ રોનક કુમાર, તમારી સાથે શું ખોટું થયું છે મને નથી ખબર, પણ મારી દીકરી મીરા ખોટી નથી. ખોટી ના, મીરા ખોટી નથી. ખોટું તો એની સાથે થયું ને મમ્મી. તમે લોકોએ એ જેને પ્રેમ કરતી હતી એની સાથે એના લગ્ન ન થવા દીધા. કમસે કમ એને એની વાત કહેવાનો, એ છોકરા સાથે મળવાનો મોકો પણ ન આપ્યો અને એમ જ ના પાડી દીધી. મારી તો બહુ ઈચ્છા હતી કે મારી દીકરીની ખુશીમાં મારી જ ખુશી હોય, પણ તમને તો ખબર છે ને કે તમારા સસરાજી થોડા આકરા સ્વભાવના હતા. એમના મતે એ જે નિર્ણય લે એ જ સાચો હતો. એટલા માટે મીરાએ પણ મા બાપની ખુશી જોઈ. એને લાગ્યું કે મા બાપથી મોટું કોઈ સુખ નથી અને એમને દુઃખી કરીને હું ક્યારેય સુખી નહીં થઈ શકું. એટલા માટે અમારા નિર્ણયમાં મીરાએ હામી ભરી. પણ એક સવાલ આજે મને પણ થાય છે કે આવો સવાલ તમારા મનમાં અચાનક કેવી રીતે આવ્યો? ના મમ્મી, એવું કંઈ નથી. એકચ્યુઅલી હું મારા ફ્રેન્ડના લીધે ટેન્શનમાં છું. એની લાઈફમાં એવું કંઈક બની ગયું છે કે જેના લીધે મને પણ આવો વિચાર આવ્યો. એની પત્ની એને છોડીને એના જૂના પ્રેમી સાથે ભાગી ગઈ. શું? એટલે બસ એક સવાલ હતો જે પૂછી લીધો. મારા મનમાં બીજું કંઈ નથી. તમે ટેન્શન નહીં લેતા. રોનક કુમાર, આવી ગયા તમે? આવી તો ગયો છું, પણ થોડી વાત કરીને જાઉં પણ છું. થોડી વાત કરીને જાઉં છું? હવે શી જવું છે? આ તમે કહ્યું હતું કે છેલ્લી મીટિંગ છે. એ પતી જાય પછી કંઈ જ કામ નથી. અને તમે પ્રોમિસ કર્યું હતું કે આપણે બંને એક દિવસ બહાર જઈશું. કેટલા સમય પછી અહીંયા આવ્યા છીએ. હા, માફ કરજે, પણ એ પ્રોમિસ હું તોડી રહ્યો છું. નહીં નિભાવી શકું. હા તો કોમ્પન્સેશન આપવું પડશે ને એના બદલામાં. દામિની, પ્લીઝ, જો હું બહુ દૂર જઈ રહ્યો છું અને પાછો ક્યારે આવીશ એ નક્કી નહીં. દૂર જઈ રહ્યો છું એટલે આ શું બોલો છો? કોઈ મૂવી જોઈને આવ્યા છો? સાચે જ એવું લાગે છે કે કોઈ લવ સ્ટોરી જોઈને આવ્યા છો અને સામે જવાની પરમિશન ના માંગતા હોય એવું લાગે છે. સોરી, એટલે કામથી બહાર જાઉં છું. મતલબ કે તું રાની જોતી, પણ હું જ્યારે આવીશ ત્યારે સરપ્રાઈઝ આપીશ. સરપ્રાઈઝ? હા. અને મારા માટે? હા. આ લગ્નના એટલા વર્ષમાં ક્યારેય ગિફ્ટ નથી આપ્યું અને સરપ્રાઈઝ? દુઃખની વાત છે કે બની શકે તો મને માફ કરજે. મેં તને શેના માટે કહું છું, તું હંમેશા ખુશ રહેજે, તારું ધ્યાન રાખજે અને જીવનને આગળ કેવી રીતે જીવવું એવા પુસ્તકો વાંચજે. આથી શું બોલો છો? મને કંઈ સમજાતું નથી. જુઓ, તમને કંઈ થયું છે, કંઈ પ્રોબ્લેમ છે તો મને વાત કરો ને. તમને ખબર છે ને આપણે એકબીજાને પ્રોમિસ કર્યું હતું કે કંઈ પણ પ્રોબ્લેમ હોય સાથે સોલ્વ કરીશું.
આ બધા પ્રોમિસ તે કર્યા હતા. મેં તો ફક્ત ખાલી હા પાડી હતી જેથી કરીને તું વધારે પ્રશ્નો ના પૂછે. હવે સાચી વાત એ છે કે 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 તું બહુ સારી છે. મારી સાથે આટલા સમય સુધી એકદમ બરાબર રીતે રહી છે, મારું ધ્યાન રાખ્યું છે. બની શકે કે મેં તારું ધ્યાન ઓછું રાખ્યું હશે. આપણા બંનેની કમ્પેરિઝન કરીએ તો તારો ફર્સ્ટ નંબર આવશે અને એના માટે હું દિલથી તારો આભાર માનું છું. થેન્ક યુ સો મચ. હાથી હવે છે ને તમે મને ડરાવી રહ્યા છો. ડરાવતો નથી દામિની, ફક્ત એટલું કહેવા માંગુ છું કે જો હું મારી જોબ છોડીને નવો બિઝનેસ કરવા ઈચ્છું છું અને એ બિઝનેસને માટે થઈને હું આ શહેર છોડીને તારાથી ને થોડો દૂર જવા માંગુ છું. શું? હા, હું ટેન્શનમાં છું, મારું માઇન્ડ સેટ નથી બરાબર રીતે. પણ અચાનક જો તું હંમેશા કહેતી હોય છે ને કે હું તમારી સાથે છું, તો પ્લીઝ આ વખતે છેલ્લી વાર મને એક ચાન્સ પણ જોઈએ છે અને સાથ પણ આપીશ તું? ડોન્ટ વરી. જેમ પહેલા કહ્યું હતું એમ હું હંમેશા તમારી સાથે છું. તો ઠીક છે. મેં કહ્યું એમ કે તારું ધ્યાન રાખજે. તું થોડા દિવસ માટે તારા પિયર જતી રહેજે. હું જેવો આવીશ એટલે તને ફોન કરીશ. પણ તમે અત્યારે જ જઈ રહ્યા છો, હમણાં જ એટલું જલ્દી બિઝનેસની હજુ વાત કરી છે. અમુક વાતો તને ન કહું તો વધારે સારું, કારણ કે તને દુઃખ પહોંચે એવું નથી ઈચ્છતો. બધું બરાબર જ છે, કંઈ પ્રોબ્લેમ નથી, ચિંતા જેવી પણ વાત નથી. પણ જો હું વાત કરીશ તો પાછું તને વિચાર આવશે કે છોડ ને, એ બધા વિચાર શું કામ કરવા જોઈએ? તું અત્યારે જ્યાં છો ત્યાં જ રહે, તને જે ઠીક લાગે એ કર. અને રહી વાત મારી તો આઈ એમ સોરી. આ છે ને ક્યારના સોરી ને થેન્ક યુ બોલો છો ને, મને કાંઈ ટપો નથી પડતો. અને બીજી એક વાત કે જો મેં તમને ક્યારે કોઈ વસ્તુમાં ના નથી પાડી. તમને તમારી મરજીનું કામ કરવા દીધું છે અને અત્યારે પણ હું એવું જ ઈચ્છું છું કે તમે જે પણ કરો છો એ પોતાની ખુશી માટે જ કરતા હશો. હા, એવું જ સમજ. હા, તું મને સમજે છે એટલા માટે જ તો હું ટકેલો છું. તામુ છોડો આ બધી વાત, બહુ બોલી લીધું. હા જુઓ, તમે જઈ રહ્યા છો, ક્યારે જવાના છો, ક્યાં જવાના છો, શું કરવાનું છે મને કાંઈ નથી ખબર. પણ તમારી હેબિટની મને ખબર છે. થોડી વારે નાસ્તો કરવા જોઈએ છે ને, તો એક કામ કરું, હું તમારા માટે છે ને થોડો નાસ્તો બનાવી દઉં પહેલા. હા સોરી, એટલો સમય નથી મારી પાસે. અરે મારે જલ્દી તને ફક્ત એટલું કહેવા જ આવ્યો હતો કે હું જાઉં છું. તું તારું ધ્યાન રાખજે અને છોડ ને. હું ક્યાં તને કઈ વાત કરું છું, શું બોલું છું, મને સમજાતું જ નથી. કઈ રીતે મારે તને કહેવું જોઈએ, આ વાત જ કેમ થાય. કરવી? માણસ કન્ફ્યુઝ હોય ને ત્યારે આવું બધું થાય. વર્કલોડ એટલો બધો છે અને તમે હવે જ્યારે જીવનમાં નવું કરવા જઈ રહ્યા છો તો સમજી શકો છો. હા, ઇટ્સ ઓકે. તે કલ્પના પણ નહીં કરી હોય એવું નવું કામ કરવા જઈ રહ્યો છું. કદાચ તને ખબર પડશે ત્યારે તું ખુશ થઈશ કે પછી શું કરીશ એની મને ખબર નથી. પણ કઈ નહીં, ચાલ હું જાઉં છું. બાય. આવું ગેટ સુધી? હા. હાય. અરે રોનક, તમે તો ડરાવી દીધી. ડરી તો હું ગયેલો છું એકચ્યુઅલી. શું કરતી હતી? કંઈ નહીં, ઠંડો પવન આવે છે, વાતાવરણ શાંત છે તો થોડી વિચારોમાં હતી. હું પણ સવારથી એકચ્યુઅલી ગઈકાલથી વિચારોમાં જ છું. ઘણું વિચાર્યું. કંઈ થયું છે? તમે પ્રોબ્લેમમાં છો કંઈ? મેં એક નિર્ણય કર્યો છે. ઘણું વિચાર્યું પછી વિચાર્યું કે જે નિર્ણય મેં કર્યો છે એ યોગ્ય જ છે. અરે પણ કયો નિર્ણય, શું થયું છે? આ પૈસા તું રાખ. રોનક,
વોટ ઇઝ ધીસ? મારે પૈસાની કોઈ જરૂર નથી. પડશે આ- પડશે. તું ને આદિ અજાણ્યા શહેરમાં જશો, આદિ પાસે કામ નહીં હોય, થોડો સમય નવી જગ્યા પર રહેવા માટે, સેટ થવા માટે પૈસા તો જોશે ને. રોનક, હવે તું એમ તો કહેતી જ નહીં કે તને સમજ ન પડી કે ખબર નથી હું શું કહેવા માંગુ છું. તું અને આદિ જ્યારે આ બધી વાત કરતા હતા ને ત્યારે મેં બધું સાંભળી લીધું હતું, પણ સારું થયું. કહેવાય છે ને કે જે પણ થાય છે સારા માટે જ થાય છે. સારું થયું કે મેં સાંભળી લીધું. જો મેં આ બધી વાત ન સાંભળી હોત, મમ્મી પાસેથી તારી પ્રેમની અને આપણા બંનેના લગ્નની સ્ટોરી ન પૂછી હોત તો કદાચ મને જિંદગી પર તારા પર ગુસ્સો, એક નફરત રહી જાત. રોનક, પણ હવે એવું નહીં બને, કારણ કે મને તારી સાથે સિમ્પેથી છે. તારી સાથે જે થયું એ ખોટું થયું. આપણા બંનેના લગ્ન જોવા જઈએ તો તારી મરજી વિરુદ્ધ થયા હતા તો કોઈ મતલબ જ નથી ને આ સંબંધનો. જે સંબંધ બે વ્યક્તિના મનથી ન બંધાયો એ સંબંધનો શું મતલબ છે? તું જા, જા મીરા. રોનક, બાપ, તું ફ્રી છે. મારા તરફથી તને પૂરેપૂરી આઝાદી છે. તું લાઈફમાં ખુશ રહે. તું જા. રોનક, આઈ એમ રિયલી સોરી. હું સિમ્પથી ગેઇન કરવા માટે સોરી નથી બોલતી, અને હું એવું પણ નહીં કહું કે હું કોઈને પ્રેમ નથી કરતી કે હું એને ભૂલી ગઈ છું. આઈ લવ હિમ. મારા પપ્પાની પસંદગી નહોતી એટલે મારા લગ્ન ના થયા એની સાથે, પણ આદિ મારી પહેલી પ્રાયોરિટી હતો, છે અને રહેશે. મને ખબર નથી કે તમે મને શું કહેશો, મારા વિશે શું વિચારશો, પણ હવે હું મારા વિશે વિચારું છું. તને તારા વિશે વિચારવાની પૂરેપૂરી આઝાદી આપી છે મેં. હું તને રોકવાની એકવાર પણ કોશિશ નહીં કરું. અને તું ચિંતા ન કરતી, તારા મમ્મી હંમેશા મારી સાથે જ રહેશે. હું એમનું પૂરેપૂરું ધ્યાન રાખીશ, કારણ કે પતિ તરીકેની ફરજ મેં કેવી નિભાવી છે એ મને નથી ખબર, પણ હું દીકરા તરીકેની ફરજ પૂરેપૂરી નિભાવીશ મીરા, પૂરેપૂરી. મારા તરફથી તને ફેરવેલ ગિફ્ટ છે. પ્લીઝ ના ન પાડ. બીજું તો કંઈ નહીં આપી શકું, બસ તું ખુશ રહે એવા આશીર્વાદ આપીશ અને આ થોડા પૈસા. અને જો ક્યારેય પણ આટલા સમયમાં મારાથી કોઈ એવી વાત બની ગઈ હોય, એવી ભૂલ થઈ હોય કે જેના લીધે તારું દિલ દુભાવ્યું હોય તો આઈ એમ સોરી ફોર ઓલ ધેટ ટાઈમ. આનાથી વધારે ના કંઈ હું બોલી શકીશ કે ના કરી શકીશ. ગુડ બાય. આવી ગઈ તું ઘરે? કોઈને ખબર તો નથી પડી ને? મેં દામીને બધું સમજાવી દીધું છે. મેં એની સાથે વાત પણ કરી લીધી અને કહી દીધું કે હું બહાર જાઉં છું, ક્યારે આવીશ નક્કી નહીં, એટલે તું ટેન્શન રોનકને નહીં લે. ખબર છે, શું? રોનકને બધી વાતની ખબર છે. ઇનફેક્ટ એમણે તો મને છૂટ આપી છે કે તું અને આદિત્ય જઈ શકો છો, તો હર હંમેશા માટે મારા બંધનમાંથી મુક્ત છે. સારું કહેવાય, કારણ કે એને બધી જ ખબર પડી ગઈ હશે. આપણે બંને એકબીજાને પ્રેમ કરતા હતા, આપણી બંને સાથે ખોટું થયું છે, તો હું તો કહું છું એ વ્યક્તિ બહુ સારો કહેવાય કે જેને સામેથી તને છૂટ આપી, અને હવે આપણે આપણી લાઈફમાં ખુશ રહીશું. હા. જો આદિ, કદાચ આ વસ્તુ એ લોકોએ કરી હોત તો, આઈ મીન તમારી જગ્યાએ દામિની કે મારી જગ્યાએ રોનક હોત તો આપણે આવું જ રિએક્ટ કરત. કેવા સવાલ પૂછે છે મને? સાચો સવાલ પૂછું છું. જો એનો જવાબ નથી મારી પાસે, અને તને કહી દઉં છું કે આપણા બંનેની રહેવાની વ્યવસ્થા મેં બોમ્બે કરી દીધી છે. આપણે બંને ત્યાં જ રહીશું, બધાથી દૂર. આદિ, આ જવાબ નથી.
જવાબ બીજો જ કંઈક હોવો જોઈએ તમારો અત્યારે. તું તમે સમજતા કેમ નથી? તું સમજતી કેમ નથી? તું આવી ગઈ મારી પાસે, હું પણ તારી સાથે છું. હાથ તો જોતું હતું પણ આપણે. ફક્ત હું નથી આવી, મારી સાથે કેટલા બધા સવાલો આવ્યા છે, કેટલી અસમંજસમાં છું. આ જો તમે જ હમણાં બોલ્યા ને કે પ્રેમ હતો, જો વાત વાતમાં આપણા જ શબ્દો આપણા મોઢેથી એવા નીકળતા હોય કે પ્રેમ હતો, તો હતો અને છેમાં તો ઘણો બધો ફરક હોય છે. પ્રેમ છે એટલા માટે તું અહીંયા છે, હું અહીંયા છું, આપણે બંને અહીંયા છે. વિચાર કર કે આપણે લગ્ન કરી લઈએ. આદિ, કદાચ એવું થશે તો કે લગ્નના 2-5 વર્ષ પછી મને બીજું કોઈ પસંદ આવી ગયું, હું તમારી પાસે આવી અને મેં પરમિશન માંગી કે હું જવા માંગુ છું, ત્યારે તમે મને શું કહેશો? ખંડા જેવા સવાલો નહીં પૂછ મને. મને ગુસ્સો આવે એવું નહીં કર પ્લીઝ. હું તારી સાથે પ્રેમથી રહેવા માંગુ છું અને મારે તું જોઈતી હતી એ આજે મને મળી ગઈ છે. એ જીદ છે તમારી. અત્યાર સુધી હું અસમંજસમાં હતી, સમજાતું નહોતું કે કયો રસ્તો લો. આદિત્ય કે રોનક, આ જિંદગી કે નવી જિંદગીની શરૂઆત? પણ હવે હું શ્યોર છું કે હું રોનક સાથે રહીશ. આદિ, તમે મને ક્યારેય પ્રેમ કર્યો જ નથી. બોલે છે તું. બરાબર બોલું છું. આ પ્રેમ નથી. પ્રેમ હોત ને તો તમારી ભગાડવાની જીદ ન હોત, પામવાની જીદ ન હોત. એક રોનક છે જે પોતાની પત્નીને એમ કહે છે કે જા જીવી લે તારી જિંદગી, તું જે કરવા ઈચ્છતી હોય એ કરી શકે છે. તારા પ્રેમ હે મહાન થઈ ગયો. આદિ, હા, હે મહાન થઈ ગયો. શું કરો છો તમે આ? ફરી તું મને છોડીને એની પાસે જવા માંગે છે? હા, સાવ ખોટું કહેવાય. એ પહેલા પણ તે ભૂલ કરી હતી ને? હા, તારા પપ્પાએ કીધું એટલે તે એની વાત માની, મારી વાત ના માની. હું તો ભાગવા માટે ત્યારે પણ તૈયાર હતો, પણ તું ના માની. અને આજે પણ તું એ જ કરી રહી છે. તે મને ફરી ત્યાં જ લાવીને ઊભો રાખી દીધો જ્યાં હું હતો. ભાગવા માટે તૈયાર હતો? એન્ડ હાઉ ડેર યુ! ટચ કેવી રીતે કરી મને? જો એટલી બધી જ પ્રેમની વાત હોત તો ત્યારે મારા પપ્પા પાસે આવીને મારો હાથ માંગવાની વાત હતી, પણ નહીં. ત્યારે તો એટલી હિંમત થઈ નહીં. ઓહ, એક્સક્યુઝ મી, ભૂલી ગઈ લાગે તું. તારા પપ્પા હા લવ મેરેજમાં માનતા નહોતા. તે જ કહ્યું હતું કે પછી મારાથી છુટકારો પામવા માટે તે ખોટું બોલી હતી. વાહ, મેં ક્યાંય આ વાત સાંભળી હતી, વાંચી હતી ખબર નહીં. હું મારું ઘર છોડીને આવ્યો છું, હું બીજું કંઈ નથી જાણતો. તું છે ને મારી સાથે આવીશ, તું તારા ઘરે નહીં જાય, સમજી? આદિ, લીવ મી. અત્યાર સુધી મને એમ હતું કે તમે બહુ સારા માણસ છો, પણ અત્યારે મને ખબર પડે છે, આ તમારી હરકતો જોઈને મને મહેસૂસ થાય છે કે નહીં, તમે ક્યારેય સારા હતા જ નહીં. સમજવાની. આ તો મારો પ્રેમ હતો જે તમને સારા બનાવતો હતો. હા તો મારી અત્યારે લાગણીઓ, પણ મારી આશાઓ, મારા સપનાઓ હતા જે તમને સારા બનાવતા હતા. છો તું સમજી નથી શકતી. હું પણ બધું છોડીને આવ્યો છું તારા માટે, તારી પાસે. વિચાર કર કે જે તું ગુમાવી રહી છે એ હું પણ તો ગુમાવું છું ને. હું ક્યાં કહું છું કે મને પણ. ઠીક છે, તો જાઓ, આ વાત દામિનીના મોઢા ઉપર કહીને આવો કે હું અને મીરા ઘરેથી ભાગીએ છીએ. અને જો દામિની પરમિશન આપશે ને કે જાઓ, રાજી ખુશીથી તમને છૂટ આપશે ને કે જાઓ, તો હું રેડી છું તમારી સાથે આવવા માટે. એ શક્ય નથી ને. ધેટ્સ ધ પોઈન્ટ આદિત્ય, ધેટ્સ ધ પોઈન્ટ. એ વ્યક્તિ મને કેટલો પ્રેમ કરતો હશે જે પોતાની પત્નીના હાથમાં પૈસા આપીને એને છૂટ આપે છે, પ્રેમી સાથે ભાગવા માટેની છૂટ આપે છે. જો પ્લીઝ, આઈ બેગ ઓન યુ, આવી ભૂલ ન કરો. તો કહું છું કે તમે પણ દામિની પાસે જઈને બધી ચોખવટથી વાત કરીને માફી માંગી લો, અને હું પણ રોનકની માફી માંગી લઈશ. આદિત્ય, આજે એક વાત મને સમજાઈ ગઈ છે કે બીજાનું ઘર ઉજાડીને પોતાનું સ્વર્ગ ક્યારેય નથી બંધાતું. શું મળશે આપણને બંનેને? કંઈ જ નહીં મળે.